સુરતમાં ઇમરજન્સી સેવામાં વધારો કરવામાં આવ્યો છે। સુરત જિલ્લા કલેક્ટર દ્વારા પ્રથમ આઈસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવતા શહેરીજનોમાં ખુશી વ્યાપી। સુરતમાં જિલ્લા કલેક્ટર દ્વારા પ્રથમ આઈસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું। સુરતમાં ઇમરજન્સી સેવામાં વધારો કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરમાં તેમજ જિલ્લાઓમાં સરકાર દ્વારા 38 જેટલી આઈસીયુ ઓન વ્હીલ સાથેની એમ્બ્યુલન્સ આપવામાં આવી છે। સુરત શહેરમાં પ્રથમ આઈસીયુ વાળી એમ્બ્યુલન્સ છે। આજરોજ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી દ્વારા ખુલ્લી મૂકવામાં આવી। કાર્યક્રમમાં 108ના જિલ્લા પ્રોજેક્ટ મેનેજર અભિષેક ઠાકર, ઈએમઈ રોશન દેસાઈ અને અજય કદમ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। અભિષેક ઠાકર, પ્રોગ્રામ મેનેજર 108 ઇમરજન્સી સેવા સુરત જિલ્લો। આજ રોજ આઈસીયુ વ્હીલનું લોકાર્પણ કલેક્ટર શ્રી સાહેબના હાથે થયું છે। આ આઈસીયુ વ્હીલનો ઉપયોગ આમ જનતા માટે કરવામાં આવશે। સાથે સાથે જ્યારે સરકારશ્રીના કોન્વે હશે ત્યારે પણ તેનો ઉપયોગ થશે। સુરત શહેરની અંદર આ પહેલી આઈસીયુ વ્હીલ છે જેની અંદર ડિફિબ્રિલેટર, વેન્ટિલેટર, કોલ્ડ સ્ટોરેજ, દવાઓ રાખવાની બધી જ સુવિધા ઉપલબ્ધ છે। હાલ આ સુરત શહેરના ભાઠા વિસ્તારની અંદર મૂકવાની છે, ત્યારથી આખા સુરતની અંદર પણ કવર થશે અને સાથે સાથે જ્યારે કોન્વે હશે ત્યારે એમાં પણ મૂકવામાં આવશે। આઈસીયુ વ્હીલ હમણાં સુરતમાં એક જ ફાળવણી કરવામાં આવેલી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।